Audio Jungle. હિરપરા કન્યા વિદ્યાલયના ઈ લર્નિંગ ક્લાસમાં ધોરણ 10 ની બહેનોનું હાર્દિક સ્વાગત છે. જો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 10 વર્તુળ લેક્ચર 2 એમાં આપણે છેલ્લા પીરિયડમાં સ્વાધ્યાય 10.1 શીખાતા અને એની મહત્વના મુદ્દાઓ શીખાતા થિયરી. આજે મહત્વના ઉદાહરણો જે તમારી નોંધમાં આપેલા છે પાના નંબર 49 ઉપર એ આપણે લઈએ છીએ. એમાં પહેલું ઉદાહરણ છે કે પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એ માંથી જો આ પી કેન્દ્ર વર્તુળ એની બહારનો બિંદુ એ છે, એમાંથી દોરેલ સ્પર્શક આ સ્પર્શક એ બી છે એ વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. એ બી નું માપ 24 સેમી છે, આ માપ 24 સેમી છે. તો પી એ શોધવાનું છે. પીબી તો આપણને આપી દીધેલા છે. જુઓ અહીંયા પીબી આપણને ત્રિજ્યા 7 સેમી આપી દીધેલી છે. પછી અહીંથી અહીંયા સુધીનું અંતર 7 સેમી છે, જ્યારે અહીંથી અહીંયા સુધીનું અંતર આપણને કેટલું આપી દીધેલું છે? 24 સેમી. તો હવે આપણે આ અહીંથી અહીંયા સુધીનું અંતર શોધવું છે. તો અહીં ત્રિકોણ PBA માં આ ત્રિકોણ PBA માં ખૂણો બી છે 90 નો થશે. શું કામ? તો કે આપણે પ્રમેય 10.1 જોઈ ગયા હતા, જે આપણે સાબિત નથી કરવાનું નવા કોર્સ પ્રમાણે, કારણ કે તમારા કોર્સમાંથી નીકળી ગયું છે. પરંતુ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુએ રહેલી ત્રિજ્યાને લંબ હોય છે, 90 અંશે છે. એ આપણે પ્રમેય 10.1 માં શીખી ગયા. એના આધારે આ ખૂણો બી 90 થશે. હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર આ કાટખૂણ ત્રિકોણ છે એટલે કર્ણ PA નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુ PB નો વર્ગ વત્તા AB નો વર્ગ એમ થાય. અહીંયા PA શોધવાના છે એટલે એમને રાખશું. PB એટલે ત્રિજ્યા છે એ 7 સેમી છે અને AB બરાબર 24 સેમી છે. આ કિંમતો આની અંદર આપણે મૂકીએ તો PA નો વર્ગ બરાબર શું થાય? PB એટલે 7 નો વર્ગ વત્તા AB એટલે 24 નો વર્ગ. 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 એટલે 49 વત્તા 24 નો વર્ગ એટલે 24 ગુણ્યા 24 એટલે 576. આ બેનો સરવાળો થાય 625. એટલે કે PA નો વર્ગ બરાબર 625 થાય. પણ આપણે તો ખાલી PA જોઈએ છીએ એટલે આપણે બે બાજુ વર્ગમૂળ લેશું. તો વર્ગમૂળમાં PA નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 625. PA વર્ગનું વર્ગમૂળ ખાલી PA થાય અને 625 નું વર્ગમૂળ વત્તા અથવા ઓછા 25 સેમી થાય. પણ PA છે એ શું છે? લંબાઈ છે. કાટકોણ ત્રિકોણની કર્ણની લંબાઈ છે. એ કોઈ દિવસ ઋણ ન હોય એટલે આપણે અહીંયા સીધું ધન અંતર જ બતાવ્યું છે. આ આપણો જવાબ થાય. હવે આ જ સિદ્ધાંત ઉપર આધારિત પણ જરાક જુદા પ્રકારનો દાખલો જુઓ. દાખલા નંબર 2. AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. આ AB છે એ આ P કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે. જ્યાં B એ સ્પર્શ બિંદુ છે. આ સ્પર્શ બિંદુ છે. PA વર્તુળને આ જે PA છે એ વર્તુળને C બિંદુમાં છેદે છે. AB નું માપ કેટલું છે? 15 સેમી આપી દીધેલું છે, બરાબર. અને AC નું માપ 9 છે. અહીંથી અહીંયા સુધીની લંબાઈ 9 છે, 9 સેમી. તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, એટલે કે PB અને PC એ ત્રિજ્યા છે. તો આપણે અહીંયા લખશું કે અહીં AB એ P કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે, જ્યાં B એ સ્પર્શ બિંદુ છે, બરાબર. એ વર્તુળનું સ્પર્શ બિંદુ છે. PA એ વર્તુળને C બિંદુમાં છેદે છે. જે આપણને રકમમાં કીધું છે એ જ આપણે લખ્યું છે અલગ રીતે. આથી PB અને PC, આ PB અને PC એ શું થાય? વર્તુળની ત્રિજ્યા થાય. હવે ત્રિજ્યા PB PC બરાબર આપણે R ધારી લઈએ, R સેમી.
તો પીએ બરાબર શું થાય તો કે પીસી વત્તા એસી, આટલું વત્તા આટલું, આ બેનો સરવાળો કરી ત્યારે આખી બાજુ પીએ થાય. એટલે કે પીસી વત્તા એસી. પીસી એટલે આર જે આપણે અહીંયા ધારેલા છે અને એસી નું માપ આપણને આપી દીધેલું છે 9 સેમી, એટલે આર વત્તા 9 સેમી, અને એબી નું માપ આપણને આપી દીધું છે 15 સેમી. તેથી ત્રિકોણ પીબીએ એમાં ખૂણો બી છે એ કાટખૂણો છે પ્રમેય 10.1 પ્રમાણે. તેથી આ કાટકોણ ત્રિકોણ થાય એટલે પાયથાગોરસ પ્રમેય અનુસાર કર્ણ પીએ નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુ પીબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ. એટલે કે પીએ એટલે આર વત્તા 9, પીએ એટલે આર વત્તા 9 એનો આખાનો વર્ગ બરાબર પીબી એટલે આર ત્રિજ્યા છે, આર નો વર્ગ વત્તા એબી એટલે 15 છે, 15 નો વર્ગ. કાઉન્સ છોડી નાખી તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ આર નો વર્ગ વત્તા 2 ગુણ્યા 9 એટલે 9 દુ 18 આર વત્તા 9 નો વર્ગ એટલે 9 ગુણ્યા 9 એટલે 81. અહીંયા આર નો વર્ગ એટલે આર ગુણ્યા આર એટલે આર નો વર્ગ. આ આર વર્ગને જમણી બાજુથી અહીંયા લઈ લઈ એટલે આર માઇનસ આર નો વર્ગ, અને 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 એટલે અહીંયા આપણે 225 લખ્યા છે, એ જમણી બાજુ એમને રાખીએ. હવે આર વર્ગ ઓછા આર વર્ગ, આર વર્ગમાંથી આર વર્ગ જાય એટલે 0, એટલે કે 18 આર વધશે. આ 81 ને જમણી બાજુ જવા દઈએ તો 225 ઓછા 81 થાય, એટલે કે 18 આર બરાબર 225 માંથી 81 જાય તો 144 રહે, 5 માંથી 1 જાય તો 4, અને અહીંથી લીધો 10 કો, 10 ને 2 12, 12 માંથી 8 જાય તો 4, અને અહીંથી 10 કો લીધો તો એટલે 1 ઓછા થયા હતા એટલે 1, એટલે કે 18 આર બરાબર 144. તેથી આર બરાબર 144 ના છેદમાં 18, કારણ કે અહીંયા ગુણાકારમાં છે તો મારે 18 કાઢવા હોય તો બે બાજુ 18 વડે ભાંગવા પડે, તો અહીંયા 18 ઉડી જાય ને અહીંયા 144 ના છેદમાં 18, એટલે કે આર બરાબર 18 થી 144 ને ભાગીએ તો તમને આંક આવડે છે કે 18 × 144 થાય, એટલે કે 8 સેમી થાય. પણ આર શું છે એ વર્તુળની ત્રિજ્યા છે. આર બરાબર કેટલા છે તો કે પીબી અને પીસી છે, તો આર બરાબર પીબી બરાબર પીસી બરાબર 8 સેમી, એટલે કે આ આપણો જવાબ માંગ્યો તો કે વર્તુળની ત્રિજ્યા શોધો, તો વર્તુળની ત્રિજ્યા 8 સેમી આવે. હવે આવા પ્રકારના દાખલામાં અહીંયા જુઓ આ બે આપી દીધા હોય અને આ નો આપ્યું હોય, તમે આ જ દાખલામાં પીબી અને પીસી બરાબર 8 સેમી લઈ લેજો, બરાબર છે, અને આ છે ને એ તમારી જાતે શોધો. આ જ રીતે દાખલો ગણવાનો છે. અહીંયા આર ને બદલે એસી બરાબર અહીંયા જે આમ ધાર્યો ને એને બદલે એસી બરાબર x ધારી અને આ દાખલો ગણજો. તો પીએ બરાબર શું થાય તો કે પીસી વત્તા એસી, એટલે કે 8 વત્તા x, એટલે કે x વત્તા 8 સેમી, એમ કરીને આ દાખલો ગણજો તો તમને આ એસી તમે શોધી શકશો. તો બોર્ડમાં આવા પ્રકારના દાખલા પૂછાઈ શકે. ઉપરાંત આમાં તમને ત્રિજ્યા શોધી અને પછી વ્યાસ શોધવાના પણ દાખલા પૂછે, તો શું કરાય, ત્રિજ્યા શોધી લીધા પછી ત્રિજ્યાના બમણા કરી નાખો, એટલે તમને આ વર્તુળનો વ્યાસ પણ મળી જાય. ટૂંકમાં આ ત્રણમાંથી કોઈ પણ એક શોધવાનું હોય, બાકીના બે આપેલા હોય તો આપણે શોધી શકીએ, અથવા આ બે આપ્યા હોય ને એક કટકો આપ્યો હોય અને આ શોધવાનું હોય તોય શોધી શકીએ, અને આ આપેલું હોય, આ કટકો આપેલો હોય ને આ શોધવાનું હોય તો પણ શોધી શકીએ, અને એના ઉપરથી વર્તુળનો વ્યાસ પણ શોધી શકીએ. બરાબર છે. હવે આપણે થોડીક થિયરી સમજશું, પણ એ પહેલા મેં તમારી સામે મહત્વના દાખલા ગણ્યા. હવે કૌશલ્ય ચકાસણીના દાખલા નવનીતના પાના નંબર 50 ઉપર આવેલા ભાગ 2 માં પાના નંબર 50 ઉપર આવેલા કૌશલ્ય ચકાસણીના દાખલા તમારી જાતે શોધજો, ગણજો. તમારાથી દાખલા ન થાય તો જ્યારે આપણે અહીંયા ભેગા થાય અથવા તમે અહીંયા શીખવા માટે જ્યારે આવો ત્યારે મને કહેશો તો હું તમને એ શીખવાડીશ. પણ પ્રયત્ન કરજો તો એ તમને ચોક્કસ આવડી જશે. જુઓ, હવે આપણે થિયરી સમજવાની છે. સ્વાધ્યાય 10.2 ની આગળની થિયરી.
જે તમને બીજા દાખલા ગણવા માટે પણ ઉપયોગી છે. કારણ કે 10.2 ની થિયરી સમજશું તો આપણને આગળનું સમજાશે. એમાં પહેલો મુદ્દો છે, આપણને ખબર છે, આપણે શીખી ગયા છીએ કે વર્તુળની અંદર આવેલા, બરાબર, વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન હોય. એ જ રીતે વર્તુળ પરના બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે અને વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે. આ આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર છે. હવે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે એ આપણે શીખી ગયા. એના આધારે હવે આપણે સ્પર્શકની લંબાઈ, પછી અમુક મુદ્દાઓ આપણે શીખતા જઈએ. એમાં પહેલો મુદ્દો છે સ્પર્શકની લંબાઈ એટલે શું? તો જુઓ, વર્તુળની બહારના બિંદુમાંથી, આ વર્તુળની બહારનું બિંદુ P છે, એમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકના, આ વર્તુળને દોરેલા સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુ, વર્તુળ સાથેના સ્પર્શ બિંદુ સુધીના અંતરને, મતલબ કે આ P બિંદુથી T બિંદુ સુધીના અંતરને, એટલે કે વર્તુળની બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના, વર્તુળના સ્પર્શ બિંદુ સુધીના અંતરને સ્પર્શકની લંબાઈ કહે છે. આકૃતિમાં આને PT લંબાઈ દ્વારા દર્શાવેલ છે. ટૂંકમાં સ્પર્શક એટલે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને જે સ્પર્શક દોરવામાં આવે એ સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શ કરે તે બિંદુથી વર્તુળના બહારના બિંદુ સુધીના અંતરને સ્પર્શકની લંબાઈ કહે છે. હવે 10.2 આપણે માત્ર સૈદ્ધાંતિક રીતે સમજશું કે વર્તુળની બહારના બિંદુમાંથી, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, આપણને ખબર છે બે સ્પર્શકો દોરી શકાય. તો અહીંયા આ વર્તુળ છે, એ વર્તુળની બહારનું બિંદુ P છે, એમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરેલા છે, PT અને PQ. તો આ PT ની લંબાઈ અને PQ ની લંબાઈ હંમેશા સરખી હોય. એટલે કે વર્તુળને દોરેલા, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આપણે આ વખતે આ પ્રમેય સાબિત કરવાનું નથી, કારણ કે આપણા કોર્સમાંથી અત્યારે નીકળી ગયું છે. એટલે અત્યારે સિદ્ધાંતની ખાતર આપણે થોડુંક સમજી લીધું કે જેથી કરીને આગળના દાખલા ગણવામાં વાંધો ન આવે. હવે સમકેન્દ્રી વર્તુળો, સમ એટલે સરખો ને કેન્દ્ર એટલે વર્તુળનું કેન્દ્ર, મધ્ય બિંદુ. તો એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર ધરાવતા પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. હું તમને અહીંયા બતાવું છું. માની લો કે આ એક સમતલ છે, એ સમતલમાં આ એક નિશ્ચિત બિંદુ P છે, આ એક ત્રિજ્યા ધરાવતું વર્તુળ. હવે આ જ કેન્દ્ર ધરાવતું બીજું વર્તુળ દોરીએ, બરાબર છે, અને હજી ત્રીજું વર્તુળ દોરીએ. કેન્દ્ર આનું આ જ છે. તો આ બધા જ વર્તુળોને, આ વર્તુળને, પછી આ બીજા વર્તુળને અને આ ત્રીજા વર્તુળને, આ ત્રણેય વર્તુળો એક જ સમતલમાં આવે છે અને ત્રણેય વર્તુળોનું કેન્દ્ર એક જ છે, પરંતુ આ બધા વર્તુળોની ત્રિજ્યા જુદી જુદી છે. તો આવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. તો હું માનું છું તમને સમકેન્દ્રી વર્તુળો એટલે શું એ ખ્યાલ આવી ગયો હશે. હવે બે વર્તુળોનો છેદ. તો સમતલમાં આવેલ બે વર્તુળોની ત્રિજ્યા R1 અને R2 હોય. બે વર્તુળોની ત્રિજ્યા R1 અને R2 હોય. સામાન્ય રીતે એક વર્તુળ મોટું હોય, એક વર્તુળ નાનું હોય, આપણે એમ માની લઈએ. તથા D, સ્મોલ d એ બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર બતાવતું હોય. તો તે બે વર્તુળોના છેદ માટે ત્રણ પરિસ્થિતિ અને 5 શક્યતાઓ, 3 પરિસ્થિતિ અને 5 શક્યતાઓ શક્ય છે, જેનો આધાર એ બે વર્તુળોની ત્રિજ્યા R1 અને R2 અને બે વર્તુળોના કેન્દ્ર વચ્ચેના અંતર પર રહેલો છે. એમાંની આપણે પહેલી પરિસ્થિતિ જોઈએ. તો પહેલી પરિસ્થિતિ છે કે બે વર્તુળો બે ભિન્ન બિંદુઓ A અને B માં છેદે. તો આ પહેલી પરિસ્થિતિ છે કે આ વર્તુળ નાનું વર્તુળ છે, આ મોટું વર્તુળ છે. નાના વર્તુળનું કેન્દ્ર O1 છે, મોટા વર્તુળનું કેન્દ્ર O2 છે.
નાના વર્તુળની ત્રિજ્યા r1 છે, મોટા વર્તુળની ત્રિજ્યા r2 છે અને બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર d છે, સ્મોલ d. હવે આ પરિસ્થિતિ માટે શરત શું હોય? તો કે આ પરિસ્થિતિ માટે બે વર્તુળોની ત્રિજ્યાનો ધન તફાવત, જો ધન તફાવત, ઋણ નહીં ધન, એટલે કે બે વર્તુળોની ત્રિજ્યાની ધન બાદબાકી કરતા બે કેન્દ્રો વચ્ચેના અંતર મોટું હોવું જોઈએ અને બે વર્તુળોની ત્રિજ્યાના સરવાળા કરતા બે કેન્દ્રો વચ્ચેનું અંતર નાનું હોવું જોઈએ. અહીંયા જુઓ બે શરતો થઈ કે બે વર્તુળોની ત્રિજ્યાની બાદબાકી, ધન બાદબાકી કરતા બે વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર મોટું હોવું જોઈએ અને બે વર્તુળોની ત્રિજ્યાના સરવાળા કરતા આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર નાનું હોવું જોઈએ. તો આ શક્યતા, તો આ પરિસ્થિતિ બને. હવે પરિસ્થિતિ નંબર 2 કે બે વર્તુળો પરસ્પર બહારથી અથવા અંદરથી સ્પર્શે છે, ટચ કરે છે. હવે સ્વાભાવિક છે કે બે વર્તુળો ખાલી સ્પર્શે તો એ એક જ બિંદુમાં સ્પર્શે, જે આપણે આગળ શરૂઆતમાં જોઈ ગયા હતા. તો અહીંયા જુઓ, આ નાનું વર્તુળ, મોટું વર્તુળ, એ બંને વર્તુળો P બિંદુમાં સ્પર્શે છે. હવે આ બે વર્તુળો બહારથી એકબીજાને સ્પર્શે છે. ત્યારે જુઓ, પહેલા વર્તુળની ત્રિજ્યા r1, બીજા વર્તુળની ત્રિજ્યા r2. તો બે વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર d કેટલું છે? તો કે r1 + r2 જેટલું છે. તો જો d બરાબર, એટલે કે બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર r1 + r2, એટલે કે બે વર્તુળોની ત્રિજ્યાના સરવાળા જેટલું હોય, તો બે વર્તુળો બહારથી સ્પર્શે છે. પણ જો બે વર્તુળો અંદરથી એકબીજાને સ્પર્શે તો અહીંયા બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર d એ બે વર્તુળોની ત્રિજ્યાની ધન બાદબાકી, માનાંકમાં એટલા માટે લીધી છે કે ધન બાદબાકી, તો બે વર્તુળોની ત્રિજ્યાની ધન બાદબાકી જેટલું જો બે કેન્દ્રો વચ્ચેનું અંતર હોય તો બે વર્તુળો અંદરથી સ્પર્શે. જો બે વર્તુળોની ત્રિજ્યાના સરવાળા જેટલું d હોય બે કેન્દ્રો વચ્ચેનું અંતર, તો બહારથી સ્પર્શે. પણ જો બે વર્તુળોની ત્રિજ્યાની ધન બાદબાકી જેટલું હોય બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર, તો બે વર્તુળો અંદરથી સ્પર્શે. અહીંયા P બિંદુ સ્પર્શ બિંદુ છે. તો આ બીજી શક્યતાના, બીજી પરિસ્થિતિની બે શક્યતાઓ. હવે ત્રીજી પરિસ્થિતિ કે બે વર્તુળો છેદતા નથી. તો બે વર્તુળો પરસ્પર બે પરિસ્થિતિમાં ન છેદી શકે, બે શક્યતામાં ન છેદી શકે. એક તો બહારથી ન છેદે અને બીજી શક્યતા અંદરથી ન છેદે. તો બહારથી ન છેદે એના માટે આપણે આ આકૃતિ જોઈએ. તો આ આકૃતિ પ્રમાણે અહીંયા મોટું વર્તુળ છે, એનું કેન્દ્ર O2 છે, એની ત્રિજ્યા r2 છે. નાના વર્તુળનું કેન્દ્ર O1, ત્રિજ્યા r1 છે. તો આ બે વર્તુળોની ત્રિજ્યાના સરવાળા કરતા જો આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર વધારે હોય તો સ્વાભાવિક છે કે આ બે વર્તુળો બહારથી એકબીજાને નહીં સ્પર્શે, બહારથી એકબીજાને છેદતા નથી. બેની ત્રિજ્યાના સરવાળા કરતા d મોટો હોય તો. અને જો બેની ત્રિજ્યાની ધન બાદબાકી છે એ બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેના અંતર કરતા મોટું અંતર હોય, બે વર્તુળોની ત્રિજ્યાની ધન બાદબાકી, તો વર્તુળો અંદરથી એકબીજાને નહીં છેદે. તો આ એની ત્રીજી પરિસ્થિતિની બે શક્યતાઓ થઈ. આ તમે શરતો યાદ રાખજો. એ તમને ખાલી જગ્યામાં કે પછી જોડકામાં કે બહુ વિકલ્પ પ્રશ્નોમાં કે ખરા ખોટામાં પૂછી શકે. બરાબર છે. હવે બે વર્તુળનો સામાન્ય સ્પર્શક. તો એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય. કેવી રેખા કે જે આપેલા બંને વર્તુળો માટે સ્પર્શક હોય, એટલે કે બંને વર્તુળોને ટચ કરીને જતી હોય, સ્પર્શીને જતી હોય,
તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે. સામાન્ય એટલે બેમાં સ્પર્શતો એવો. હવે સામાન્ય સ્પર્શકના બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? તો કે બાહ્ય સામાન્ય સ્પર્શક અને આંતરિક સામાન્ય સ્પર્શક. તો આપણે એક પછી એક જોઈએ.